3 દિવસના વિરામ બાદ મહીસાગર જિલ્લામાં ફરી એક વખત વરસાદ થયો। જિલ્લાના લુણાવાડા પંથકમાં સવારથી જ ધોધમાર વરસાદ વરસ્યો। કડાણા, બાલાસિનોર, વીરપુર સહિત સંતરામપુરમાં પણ વરસાદી માહોલ છે। નગરના નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણ સુધી પાણી ભરાયું છે। દરકોલી દરવાજા, હાટડિયા બજાર, અસ્તાના બજારમાં જળભરાવની સ્થિતિ છે। રોડ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો હેરાન પરેશાન થયા છે। ઉપરવાસમાં ભારે વરસાદને લીધે મહીસાગરનો કડાણા ડેમ છલોછલ થયો છે। જળ સપાટી જાળવી રાખવા માટે ડેમના 6 દરવાજા 6 ફૂટ સુધી ખોલાયા છે। 80,000 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું। ઉપરવાસમાંથી કડાણા ડેમમાં 75,000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ। રૂલ લેવલ જાળવવા માટે મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવ્યું। પાણી છોડવામાં આવતા મહીસાગર નદી 2 કાંઠે વહી રહી છે। પાવર હાઉસના 4 ટર્બાઇન કાર્યરત થતા વીજ ઉત્પાદન શરૂ થયું। જિલ્લાના 106 ગામોને એલર્ટ કરવામાં આવ્યા। લોકોને નદી કિનારે ન જવા માટે પણ સૂચના આપવામાં આવી છે। સંવાદદાતા વિશાલ જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। વિશાલ, મહીસાગરમાં ધોધમાર વરસાદ અને તેને કારણે કડાણા ડેમમાં પાણીની ભરપૂર આવક નોંધાઈ રહી છે। શું પરિસ્થિતિ છે ડેમના જળસ્તરને લઈને? ખાસ કરીને જો વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લાનો જે 3જા નંબરનો કડાણા જે ડેમ છે સતત 6 દિવસથી ભારે વરસાદને લઈને હાલ ઓવરફ્લો થયો છે। જો કહી શકાય કે સતત છેલ્લા 6 દિવસથી ભારે પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે। કહી શકાય કે હાલ 80,000 ક્યુસેક પાણીની જે સતત આવક વધી રહી છે, જેને લઈને ડેમ પ્રશાસન છેલ્લા 6 દિવસથી તબક્કાવાર પાણી છોડી રહ્યું છે। ત્યારે 80,000 ક્યુસેકથી વધારે પાણી હાલ મહીસાગર નદીમાં છોડવામાં આવી રહ્યું છે। ડેમના રૂટ લેવલની જો વાત કરવામાં આવે તો હાલ જે કડાણા ડેમનું જે રૂટ લેવલ છે એ 417.4 ઉપર પહોંચ્યું છે। કહી શકાય કે હાલ ભયજનક સપાટીને મેન્ટેન કરવા માટે હાલ જે કડાણા પ્રશાસન દ્વારા હાલ મહી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે। જી ધન્યવાદ વિશાલ।